જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું કલા ગામી. મારી યુટ્યુબ ચેનલ ચાની રેસીપીમાં તમારા બધાનું સ્વાગત કરું છું. આજે આપણે આખા વર્ષ માટે સ્ટોર કરી શકાય તેવું પરફેક્ટ માપ સાથે ગુંદા કેરીનું અથાણું બનાવીશું. બાળકોથી લઈ અને વડીલો બધાનું ફેવરિટ ગુંદા કાચી કેરીનું ખાટું અથાણું ટેસ્ટમાં બેસ્ટ, બનાવવાની પૂરી રીત અને અથાણું આખું વર્ષ સાચવવા માટેની બધી ટીપ મેં આ વિડીયોમાં બતાવી છે. તો સિઝનમાં તમે આ રીતે અથાણું બનાવીને આખા વર્ષ માટે સ્ટોર કરીને ગુંદાના ફાયદા પણ લઈ શકો છો. ખાવામાં ખૂબ જ એકદમ ટેસ્ટી બને છે. રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક અને શેર કરજો, અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ કરી લેજો. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ આજની મજેદાર રેસીપી. અહીંયા આપણે ગુંદા અને કેરીનું અથાણું બનાવવા માટે સૌથી પહેલાં એની સામગ્રી જોઈ લઈશું. ગુંદા કેરીનું અથાણું બનાવવા માટે મેં અહીંયા 250 ગ્રામ ગુંદા લીધા છે. ગુંદા સરસ ધોઈ લેવાના અને સરસ કોરા કરી લેવાના. એકદમ લીલા અને તાજા એવા ગુંદા હોય તેનો ઉપયોગ કરવો તો ગુંદાનું અથાણું સરસ બનશે. 250 ગ્રામ ગુંદા સામે મેં અહીંયા 250 ગ્રામ રાજાપુરી કેરી લીધી છે. તમે 250 ગ્રામ ગુંદાની સામે 500 ગ્રામ કેરી લેવી હોય તો પણ લઈ શકો છો, અને ઓછી લેવી હોય તો પણ તમે લઈ શકો છો. તમે અહીંયા રાજાપુરીની કેરીની જગ્યાએ તોતાપુરી કેરી પણ લઈ શકો છો. 250 ગ્રામ જેટલો અચાર મસાલો લીધો છે. આ અચાર મસાલાનું પેકેટ તમને કોઈ પણ કરિયાણાની દુકાને આસાનીથી મળી જાય છે. અને થોડુંક મીઠું લીધું છે. ગુંદા કેરીનું અથાણું બનાવવા માટે સૌથી પહેલાં આપણે તેલને ગરમ કરવાનું છે. હવે આપણે ગેસને ચાલુ કરીશું. અહીંયા મેં 300 ગ્રામ જેટલું સિંગ તેલ લીધું છે, એને આપણે ગરમ કરવા મૂકી દઈશું. તેલમાં આ રીતે બબલ્સ આવવા લાગે એવું ગરમ કરવાનું છે. ત્યારબાદ ઠંડુ થાય પછી જ આ તેલનો ઉપયોગ કરવાનો. ગરમ કરેલું તેલ હશે તો આખું વર્ષ તમારું અથાણું બગડશે પણ નહીં. તો અહીંયા આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે. હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને તેલને આપણે એકદમ ઠરવા દઈશું. હવે આપણે ગુંદાના ઠળિયાને ઘાંટવાના છે, તો તેના માટે આપણે બટર પેપર અથવા ન્યૂઝપેપર પાથરી દઈશું. હવે આપણે ગુંદાનો જે ડીટીયાનો ભાગ હોય એ બાજુથી દસ્તાથી આ રીતે ભાંગી લેવાનો છે. ખાલી એક વખત દસ્તાથી ગુંદા ઉપર મારશો એટલે ગુંદું વચ્ચેથી સરસ ભાંગી જશે. હવે મીઠાવાળું ચપ્પુ કરી લેવાનું અને ગુંદામાંથી બીને આ રીતે ચપ્પાની મદદથી અલગ કરી લેવાનું. તો મીઠાવાળું ચપ્પુ હશે ને તો ગુંદાનો બી તરત જ અલગ થઈ જશે. કેમ કે ગુંદામાં બહુ ચીકાશ હોય છે, એટલે સહેજ મીઠાવાળું ચપ્પુ કરીશું તો ગુંદાનો બી પણ સરસ અલગ થઈ જશે. હવે મીઠાવાળા ચપ્પાથી આ રીતે ગુંદામાંથી બધી ચીકાશ કાઢી લઈશું. તો તમે જો ગુંદાની અંદરથી કેટલી બધી ચીકાશ નીકળે છે. તો અહીંયા તમે જો મેં ગુંદાની અંદરની બધી ચીકાશ કાઢી લીધી છે. હવે આ ગુંદાને આપણે બટર પેપર અથવા છાપા ઉપર આ રીતે ઊંધું મૂકી દઈશું. એટલે ગુંદાની અંદર થોડી ઘણી ચીકાશ રહી ગઈ હોય અથવા મીઠાવાળું પાણી થયું હોય તો બધું નીકળી જશે. તો આવી રીતે આપણે મીઠાવાળું ચપ્પુ કરીને બધા ગુંદાના ઠળિયા ઘાટી લઈશું અને બટર પેપર ઉપર ગુંદાને ઊંધા મૂકતા જશું. તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણે ગુંદાના બી ઘાટીએ છીએ ત્યાં સુધી તમે મારા વિડીયો કયા સિટી અને કયા ગામમાંથી જોઈ રહ્યા છો એ મને કોમેન્ટ કરીને જરૂરથી કહેજો, જેથી મને ખબર પડે કે મારા વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છે. એટલે હું તમને બધાને થેન્ક યુ પણ કહી શકું. અહીંયા મેં બધા ગુંદામાંથી બી ઘાટીને બધા ગુંદાને ઊંધા મૂકી દીધા છે. અને આ ગુંદામાં જો થોડી ચીકાશ રહી ગઈ હોય તો પણ તે નીકળી જશે. હવે આપણે કેરી લઈશું. હવે આપણે કેરીના ડીટીયાના ભાગને ઘાટી લઈશું અને હવે પિલરની મદદથી કેરીને આપણે છોલી લઈશું. તો એકદમ સારી રીતે કેરીને છોલી લેવાની. તો રાજાપુરી કેરી થોડીક કઠણ હોય છે, એટલે એને છોલતા થોડીક વાર લાગે છે. અહીંયા મેં કેરીને સારી રીતે છોલી લીધી છે. હવે આપણે એક વાસણમાં ખમણીની મદદથી અડધી કેરીને છીણ કરી લઈશું. તમારે અહીંયા આખી કેરીની છીણ કરવી હોય તો પણ તમે કરીને ઉમેરી શકો છો, અને આખી કેરીના ટુકડા કરીને ઉમેરવા હોય તો પણ તમે ઉમેરી શકો છો. પણ હું અહીંયા અડધી કેરીનું છીણ કરવાની છું અને અડધી કેરીના ટુકડા કરીને ઉમેરવાની છું. તો અથાણાનો રસો પણ સરસ બનશે અને ટેસ્ટ પણ સરસ આવશે. અહીંયા મેં અડધી કેરીને છીણ લીધી છે અને અડધી કેરીના હું ટુકડા કરી લઈશ. અહીંયા તમે કેરીના ટુકડા તમે થોડા મોટા પણ રાખી શકો છો અને નાના પણ કરી શકો છો, અને મીડિયમ સાઇઝના પણ કરી શકો છો. અત્યારે હું કેરીના મીડિયમ સાઇઝના ટુકડા કરું છું.
આ રીતના આપણે મીડિયમ સાઇઝના ટુકડા કરી લેવાના છે. અહીંયા મેં અડધી કેરીનું છીણ અને અડધી કેરીના ટુકડા કરી લીધા છે. હવે આપણે 250 ગ્રામ રામદેવ અચાર મસાલાને એક પ્લેટમાં ઘાટી લઈશું. જો તમારે ઘરે અચાર મસાલો બનાવવા હોય તો તમારે 80 ગ્રામ રાઈના કોરિયા અને 40 ગ્રામ મેથીના કોરિયા લેવાના અને બંનેને મિક્સરમાં અધકચરા પીસી લેવાના. પછી એમાં 1 ચમચી હિંગ અને 1 ચમચી હળદર નાખવાની છે અને 1 કપ તેલ ગરમ કરીને ઉમેરવાનું છે. તો આવી રીતે પણ તમે ઘરે અચાર મસાલો બનાવી શકો છો. પણ મેં અહીંયા જે તૈયાર પેકેટ આવે છે અચાર મસાલાનો એ મેં લીધો છે. હવે આપણે મસાલામાં સૌથી પહેલાં જે આપણે કેરીનું છીણ કરી રાખ્યું છે એને એડ કરી દઈશું અને કેરીના છીણને મસાલા સાથે સારી રીતે મિક્સ કરી દઈશું. તો છીણ એડ કરીને આપણે ગુંદા ભરી લેવાના અને પછી આપણે કેરીના ટુકડા અંદર એડ કરીશું. અહીંયા મેં છીણને મસાલા સાથે સારી રીતે મિક્સ કરી લીધું છે. હવે ગુંદામાં આ રીતે પ્રેસ કરીને આ મસાલો ભરી દેવાનો છે. તો થોડાક આ રીતના મોટી સાઈઝના ગુંદા હોય તેવા ગુંદાનો ઉપયોગ કરવાનો, તો મસાલો ગુંદાની અંદર સારી રીતે આપણે ભરી શકીએ. તો જુઓ, આ રીતે ગુંદાની અંદર મસાલો પ્રેસ કરતા જઈશું અને આખો ગુંદો ભરી લઈશું. તો આવી રીતે આપણે બધા ગુંદાને સારી રીતે અંદરથી ભરી લઈશું. અહીંયા મેં બધા ગુંદાને સરસ રીતે ભરી લીધા છે. હવે આ ગુંદાને આપણે એક તપેલીમાં લઈ લઈશું. હવે આપણે જે કેરીના ટુકડા કર્યા છે તે મસાલામાં એડ કરી દઈશું. આ કેરીના ટુકડાને પણ આપણે મસાલા સાથે સારી રીતે મિક્સ કરી દઈશું. તો આ રીતે તમે ઘરે એકવાર ચોક્કસથી અથાણું બનાવજો, બહુ ટેસ્ટી બનશે. અહીંયા મેં કેરીના ટુકડાને પણ મસાલા સાથે સારી રીતે મિક્સ કરી લીધા છે. હવે આપણે તૈયાર થયેલા મસાલાને આ રીતે ગુંદા ઉપર એડ કરી દઈશું. મસાલાને થોડોક હાથેથી પ્રેસ કરી દઈશું જેથી ગુંદામાં મસાલાની ફ્લેવર એકદમ સરસ આવી જાય. અહીંયા આપણું તેલ પણ સરસ ઠંડુ થઈ ગયું છે. આમાંથી 2 થી 3 ચમચા જેટલું તેલ આપણે મસાલા ઉપર એડ કરી દઈશું. બાકીનું તેલ આપણે જ્યારે અથાણું ભરીશું ત્યારે એડ કરીશું. હવે તપેલી ઉપર ઢાંકણ ઢાંકીને 7 થી 8 કલાક માટે અથવા આખી રાત માટે આપણે ઢાંકીને રહેવા દેશું. 7 થી 8 કલાક પછી આપણે ચમચાની મદદથી એકવાર અથાણાને હલાવી લઈશું. તો આવી રીતે અથાણાને ઉપર નીચે કરતું જવાનું અને સરસ રીતે મિક્સ કરી દેવાનું. સિઝનમાં જો એકવાર અથાણું બનાવ્યું તો દર વર્ષે આ ટેસ્ટી અથાણાની ફરમાઈશ તો થશે જ. અહીંયા મેં અથાણું સરસ રીતે મિક્સ કરી લીધું છે. હવે જે બાકીનું તેલ વધ્યું છે એને આપણે આ અથાણામાં ઉમેરી દઈશું. બધું તેલ ઉમેરીને અથાણા સાથે સારી રીતે મિક્સ કરી લઈશું. જો તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અથાણામાં તેલ એકદમ ડૂબાડૂબ એડ કરવાનું, તો જ આપણું અથાણું આખું વરસ બગડશે નહીં. મારે અત્યારે 300 ગ્રામ જેટલી તેલની જરૂર પડી છે. જો તમને અથાણું બરણીમાં ભર્યા પછી તેલની જરૂર લાગે તો તમારે થોડું તેલ એકદમ ગરમ કરી લેવાનું, પછી એકદમ ઠંડુ થાય પછી જ એડ કરવાનું. ગરમ તેલનો ક્યારેય ઉપયોગ ન કરવો. અહીંયા આપણું એકદમ મસ્ત મજાનું ચટાકેદાર ગુંદા કેરીનું અથાણું બનીને તૈયાર થઈ ગયું છે. હવે આ તૈયાર થયેલા ગુંદા કેરીના અથાણાને આપણે એક બાઉલમાં સર્વ કરી લઈશું. તો તમે જોઈ શકો છો કે એકદમ મસ્ત મજાનું ચટાકેદાર આપણું અથાણું બનીને તૈયાર થઈ ગયું છે. તો કેટલું મસ્ત મજાનું ચટાકેદાર, અને તમે કલર પણ જોઈ શકો છો કે સરસ આવ્યો છે અથાણાનો. તો મસ્ત મજાનું કેરી ગુંદાનું અથાણું બનીને તૈયાર થઈ ગયું છે. તો તમે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો, એકદમ ટેસ્ટી બને છે. જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું બન્યું છે ને.
હવે આપણે જે બરણીમાં અથાણું ભરવાનું હોય તે બરણીને આપણે તડકામાં મૂકી તપીને પછી જ અથાણું ભરવાનું છે, જેથી આપણું અથાણું આખું વરસ સારું રહેશે. હવે આ તૈયાર થયેલા અથાણાને આપણે બરણીમાં ભરી લઈશું. બધું અથાણું બરણીમાં ભરી જાય પછી આપણે ચમચાથી આવી રીતે પ્રેસ કરી દઈશું. ગુંદાના અથાણાનો કલર તો તમે જોઈ શકો છો અને સ્વાદમાં તે એટલું જ લાજવાબ બન્યું છે. તમે એક વખત ખાશો તો દર વર્ષે આ રીતે જ બનાવશો. તો જો આ રીતનું ઉપર તેલ હોવું જોઈએ તો જ આપણું અથાણું આખું વરસ બગડશે નહીં. અને અત્યારે તમને થોડું તેલ ઓછું લાગે તો તમારે થોડું તેલ ગરમ કરી લેવું અને ઠંડુ થાય પછી બરણીમાં ઉમેરી દેવું. તમારે જ્યારે અથાણું ખાવું હોય ત્યારે તમારે થોડુંક નાની બરણીમાં લઈ લેવું અને પછી આવી રીતે ટીશ્યુ પેપરથી લૂછીને ઢાંકણ બંધ કરીને ફ્રીજમાં મૂકી દેવું. તો આવી રીતે ટીશ્યુ પેપરથી બરણીને બધી બાજુથી સારી રીતે લૂછી લઈશું. પછી ઢાંકણ બંધ કરીને ફ્રીજમાં મૂકી દઈશું. તો મસ્ત મજાનું ચટકેદાર આપણું કેરી ગુંદાનું અથાણું બનીને તૈયાર થઈ ગયું છે. જો તમને મારો આજનો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક અને શેર કરજો અને આવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. મારા વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.